તો સ્વયં ભગવાન માતા દેવકીના ઉદરની અંદર પધાર્યા છે. માતા દેવકી દેવાંગનાની સમાન શોભવા લાગ્યા છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. 7મું બાળક શ્રવી ગયું છે એમ જાહેર થયું એટલે કંસની ચિંતા નથી. પરીક્ષિત સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. 1 માસ, 2 માસ, 3 માસ, આખીર 9 માસ પૂર્ણતાને આરે પહોંચ્યા છે. 9 માસ પૂર્ણ થયા, શ્રાવણ માસ બેઠો છે. શ્રાવણ માસનો શુદ્ધ પક્ષ પૂર્ણ થયો, વદ પક્ષ જ્યારે બેઠો છે, એમાં 8મનો દિવસ જ્યારે આવ્યો ને ત્યારે સ્વયં બ્રહ્મા આકાશ માર્ગે આવ્યા છે. પ્રભુને સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા, હે માલિક, હવે આપ જલ્દી પ્રગટ થાઓ. અદ્ભુત સ્તુતિ કરી, હે કૃપાનાથ, આપ તો સત્ય સ્વરૂપ છો. આપને પામવાનું સ્થાન સત્ય છે. ઉત્પત્તિ પ્રલય અને ઉત્પત્તિ ગતિ પ્રલય ને અંતે પણ આપ સત્ય સ્વરૂપ છો. સદૈવને માટે આપનું સ્વરૂપ એક સરખું રહે છે. માય આપના સ્વરૂપને બાદ પમાડી શકતી નથી. એવા હે માલિક, જલ્દી આ ધરા પર પધારો. બ્રહ્માએ સ્તુતિ કરી છે. અને પરીક્ષિત જોત જોતાની અંદર શ્રાવણ અષ્ટમીનો દિવસ આવ્યો છે. રાત્રિ ઘેરાવા લાગે છે. એટલું બધું તેજ પથરાયેલું છે. આપના દર્શન થતા નથી, ઝાંખી થતી નથી. માટે કૃપા કરી આપના દર્શન આપો. ભગવાને તેજ સંકેલ્યું છે. માં દેવકીને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું. માલિક, આવા દર્શન ઈચ્છા નથી. આપ બાળક બની મારી ગોદમાં ખેલવા આવો. પણ કૃપાનાથ, આપ બાળક બનીને આવશો ત્યારે કંસ આપણે મારી તો નહીં નાખે ને? ભગવાન નારાયણે કહ્યું છે, માં, કોની તાકાત છે મારો વાંકો વાળ કરી શકે? તેમ છતાં તમને જો ડર લાગતો હોય ને તો મને અહીંથી ઊંચકી અને ગોકુળની અંદર મૂકી આવજો. નંદ બાબાની ઘેરે યશોદાની કુખે એક બાળકી જન્મી એને ઉઠાઈ આવજો. આટલું કહી ભગવાન અદૃશ્ય થયા છે. અને શ્રાવણ અષ્ટમીની મધ્યરાત્રિએ ભગવાનમાં દેવકીની કુખ થકી પ્રાગટ્યને પામ્યા છે. ભયભીત બનેલા વસુદેવજી ગભરાય, હવે શું કરવું? જેલ બંધ છે, ખબર પડશે કંસને, સવારમાં આવશે, જેલ ખોલીને મારી નાખશે તો. એ જ વખતે જેલના દરવાજા ખુલ્યા છે. બહાર જ્યાં ડોકી કર્યું, જેલરો તમામ ગસગસાટ ઊંઘી રહ્યા છે. ટોપલો શોધ્યો છે. ટોપલાની અંદર ભગવાનને સુવડાવ્યા છે. મસ્તક પર ટોપલો મૂકી વસુદેવજી ગોકુળ જવા માટે ઉપડ્યા છે. પણ જ્યાં યમુનાના તટ ઉપર આવ્યા, 2 કાંઠા સમી યમુના બહી રહી છે. મનમાં વિચાર થયો, આ યમુનામાંથી પ્રસાર કેમ થાય, સામે પાર કેમ જાય? એ જ વખતે યમુનો જે માર્ગ આપ્યો છે, મધ્ય ભાગમાંથી વસુદેવજી આગળ વધ્યા છે. આવ્યા બાબા નંદની ઘેરે. પણ આજ પ્રભુ ઈચ્છાથી તમામ ગસગસાટ ઊંઘી રહ્યા છે. માં યશોદાની કુખ થઈ એક બાળકીનો જન્મ થયો, પણ માને ખુદને ખબર નથી. વસુદેવજીએ પોતાની પાસે રહેલ બાલકૃષ્ણને ત્યાં મૂકી, પેલી બાળકીને ઊંચકી, ફરીવાર ટોપલા મૂકી અને મથુરામાં આવ્યા છે. પણ પિતા વસુદેવ જાતાની સાથે માને જગાડવા માટે પ્રભુ લીલા કરતા થકા રુદન કરવા લાગ્યા છે. અને જે વખતે પ્રભુ રુદન કર્યું છે, રુદન સાંભળતાની સાથે માં યશોદાજી જાગૃત બન્યા છે. અને માના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, અરે મારી કુખે તો લાલાનો જન્મ થયો, લાલો ભયો. આખી ગોકુળની ગલી ગલી અંદર સમાચાર મળ્યા છે, માં યશોદાની કુખે લાલાનો જન્મ થયો છે. અને પરીક્ષિત આ સમાચાર મળતાની સાથે ત્રિલોકીની અંદર આનંદ પથરાઈ ગયો છે. આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી.